પકડ એ ભગવાન ચલી આપણી સવારી તો વચ્ચે આવી રીતના સાંઈ બાબાનું મંદિર આવ્યું છે તો આપણે ત્યાં બી દર્શન કરીએ. ડુમસ રોડના જવા વચ્ચે આવે છે આ મંદિર. બોલો શ્રી અંબે માત કી જય. જય માતાજી, જય વિહતમાં. હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા સારા જશો. આજે છે 5 ફેબ્રુઆરીને આજે છે અમારી એનિવર્સરી. તો આજે આપણે પ્રોગ્રામ કઈ બાજુ બનાવ્યો છે? તો ડુમસ ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. હમણાં બપોરે આવ્યા હતા જોબ પરથી છૂટી કરીને, તો હવે આપણે જઈશું ડુમસ ફરવા એનિવર્સરીને મોજ કરવા. તો ચાલો આપણે ડુમસ બ્લોગ કન્ટિન્યુ કરે. તો બન્યા રહેજો આ બ્લોગમાં, બહુ જ મજા આવવાની છે. તો ચાલો આપણે જઈએ ડુમસ. ચલો. આપણે પહોંચી ગયા છે ડુમસ બીચ. તો પાણી તો આજે બહુ જ છે ડુમસમાં. તો ચાલો પહેલા આપણે ગણપતિ દાદાનું અહીંયા મંદિર છે તો ત્યાં આપણે દર્શન કરીએ અને પછી ડુમસની મોજ માણીએ. જોવા ફાઇનલી મસ્ત મજાના દર્શન થઈ ગયા છે ગણપતિના. તો હવે ખાલી તમે વ્યૂ જોવો ડુમસનો. Sitting in the basement apartment I rented with you.
પાણી છે જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી પાણી જ પાણી. તો આ એમના મમ્મીને વિડીયો કોલ કરીને બતાવે છે તો આપણે આવજે બ્લોગમાં વિઝિટ કરીએ. Romeo was roaming the garden. Saturday was spent in a parking lot. Gave it all we got. It was so બહુ જ પાણી છે યાર. અહીંયા સુધી પાણી આવી ગયું. ઓય following the leader down 8th Street to get what we can. Crawl up the walls, make a few calls to the man. Promising the prominent tangle. Find the square feet of the triangular man who always had the land. You What's new? તો ચાલો આપણે ઊંટ ઉપર બેહીએ છીએ. જુઓ પૂછીએ આપણે શું છે. કેટલા છે ભાઈ? 50 રૂપિયા. ચાલો તો ચાલો બેસી જાઓ. હવે આપણે બી બેહે ઉપર ઊંટ ઉપર. બાપા રે ચલો તો આપણી સવારી પકડજો. એ ભગવાન ચલી આપણી સવારી. કેવું લાગે? ગાડી ઉપર તો રોજ બે પણ કોઈ વાર આવી રીતના બી સવારી કરવી જોઈએ. એવું કેવું તમારું? હા કરવી જોઈએ. પણ તમને તો બહુ ડર લાગે છે. ચલો કઈ નહીં, મને બી થોડો થોડો લાગે છે પણ ચલવા લેવું. જો ચલો ભાઈ અહીંથી વળી ગઈ છીએ આપણે. આજે સન્ડે નથી, નહીં તો સન્ડે હોય તો અતિ વધારે ભીડ હોય છે. તો આજે સન્ડે નથી પણ ગુરુવાર છે તો આજે એનિવર્સરી હતી તો આપણે પહોંચી ગયા છે. એટલી બધી ભીડ નથી પણ મજા આવે છે યાર. પાણી તો વધારે જ છે. મોજ કરે મોજ.
કેટલા ભીડા પેલા ઊંટ ઉપર પકડજે પકડજેલા હા બસ થઈ ગયું ભાઈ ચાલો ઉતરા બહુ જ મજા આવી કેવું લાગ્યું બહુ જ મજા આવી ચાલો હવે તો અહીંયા બધી ઘણી બધી બી ગાડીઓ બી હોય છે ઊંટ હોય છે ઘોડા હોય છે આપણે જેના પર બેસવું હોય એના પર ઊંટ ઉપર તો 50 રૂપિયા ટિકિટ હતી હવે ગાડી ઉપર ખબર નહીં પણ અમે ખાલી ઊંટની જ મજા લીધી ગાડી ઉપર તો આપણે રેગ્યુલર ફરે જ છે ઓલી બાજુ મસ્ત વ્યૂ આવે તો ચલો આપણે થોડો નાસ્તો કરીએ જોઈએ હું પ્લેટ છે માસી પ્લેટ કેટલાની છે હા નહીં મકાઈ હું ખાવું મેગી 60 વેજીટેબલ 70 હે વેજીટલ 70 રૂપિયા અને 70 ને સાદાવાળા 60 70 રૂપિયા હે વેજીટેબલ તો ચાલો મેગી ખાઈએ તો ચાલો મસ્ત મજાની મેગી આવી ગઈ છે તો પહેલા ખાઈ લઈએ ટેસ્ટ જોઈએ તમને બતાવે કેવો છે બહુ ગરમ છે ગરમ બી છે અને ટેસ્ટ બી એક નંબર છે ભાઈ મજા આવી ગઈ ટેસ્ટી ફૂલ ટેસ્ટી કેવું લાગ્યું બહુ સરસ મસ્ત છે મસ્ત છે ભાઈ ટેસ્ટી આજે પાણી કેમ આટલું બધું છે મસ્ત પૂનમ ગઈ હા પૂનમ ગઈ એટલે બાકી આમ નોર્મલી દિવસોમાં આટલું બધું નહીં હોય કે આ તો તે તમારી લારી ઊંચી આવી ગઈ હા એક બાટલી અને મેં કીધું બહુ જ પાણી છે કેમ કે પૂનમ ગઈ એટલે ને અમે નોર્મલી દિવસમાં તો આટલે ઊંચી નહીં હોય માસીના લારી ઊંચી ઠેઠ પાણી આવી ગયું છે અમે ત્યાં જ બેઠા હતા મેગી ખાવા મજા આવી ગઈ આ માસીની મેગી એક નંબર છે ઓય કેટલી વાર જા પગ ધોવા 3 વાર પગ ધોવા જઈ રહી તો બહાર આવે તો ગારો ગારો થાય જ ને યાર પગ હવે પાછી જાય પગ ધોવા એના કારણે એને પોણીમાં મજા આવે લાવો બ્રશ હા હવે આ હિસાબે આ પથ્થર ઉપર ચડવાનું છે તો જોઈએ હું તો ચડી જઈશ પણ તમારું ખબર નહીં હવે મારે સાડી પહેરવા જોઈએ તો કેવી રીતના ચડવાનું થાય હું તો ચડી જઈશ ફટાફટ આ પથ્થર આવી ગયા ને બરાબર હું ચડું એ હિસાબે જ ચડજે હા તમે ચડો એ મારા હિસાબે ચડવું પડે આવી ગયો ફટાફટ ભાઈ વિમાન આવી ગયું છે ચલો ફટાફટ એરપોર્ટ પર આવી જાઉં એમાં કભી બીચ है ना ચાલો ભાઈ આપણે ફોટા શૂટ બી થોડું ઘણું કરી નાખ્યું છે એનિવર્સરીના ફ્રેમ બનાવવા કામ લાગશે ઘરે તો હવે જવું છે ઘરે ના અંબાજી
તો હવે આપણે અંબેમાના મંદિરે જઈશું પછી માતાજીના મંદિરે તો જવું પડે નહીં, એ ગણપતિ બાપાની આરતી ચાલુ છે. તો ચાલો આપણે હવે માતાજીના મંદિરે જઈએ અંબેમાના. તો ચાલો અહીંથી હવે નીકળીએ. પથ્થરો જોવો તમે, બહુ અઘરું છે આના પર ચાલવાનું. ચલો ભાઈ, ગણપતિ બાપાની આરતી ચાલુ છે. પબ્લિક તો હજુ બી એ રીતના જ છે. ચલો અહીંથી આપણે નીચે ઉતરી જઈએ. અહીંથી જગા છે તો આપણે આ સારું ઉતરવાનું છે. અમને થોડું હાથ પડે છે, બાકી આપણાને તો કંઈ નહીં, પણ સાડી પહેરી છે ને એટલે થોડું પ્રોબ્લેમ થાય. બાકી ઉતરવામાં તો નોર્મલ જ છે આ વસ્તુ. આવો ફટાફટ. ચલો ફાઇનલી ઉતરી. તો ચાલો હવે આપણે પથ્થર પર નહીં જવાનું. જઈએ અંબેમાના મંદિરે. ચલો તો બન્યા રહેજો જો આ બ્લોગમાં જ, બહુ મજા આવશે. આપણી બાઈક આ રે, આપણી ગાડી. તો ચાલો આપણે ગાડી કાઢીએ. ચલો તો હવે તમને અમે ડાયરેક્ટ મળીએ અંબાજી. તો ચલો હવે અંબાજી જઈએ. તો વચ્ચે આવી રીતના સાંઈ બાબાનું મંદિર આવ્યું છે, તો આપણે ત્યાં બી દર્શન કરીએ. ડુમસ રોડના જવા વચ્ચે આવે છે આ મંદિર. સાંઈ બાબાની સ્ટોરી આપેલી છે આ મંદિરમાં. જમવાની બી સુવિધા છે, ખીચડી. પ્રસાદી છે આ.
આપણે ગાડી પાસે જઈએ અને અંબાજી મંદિર પહોંચીએ. અંબાજીના ફેમસ વડાપાવ છે અંબાજી આવું તો વડાપાવ ખાઈને જ જવાનું બરાબર. તો આપણે પણ વડાપાવ ખાઈ લઈએ. ફાઇનલી મંદિરે પહોંચી ચૂક્યા છે. હમણાં આરતી ચાલુ છે. આપણે હમણાં લઈ લીધા ફૂલાર તો આપણે પછી આરતીમાં છીએ. પૂરી કરશે અમારી પણ અમારી પણ. તો અહીંયા તાપી નદી છે બાજુમાં. અંધારું થઈ ગયું છે તો દેખાતી નથી. બાજુમાં જ તાપી નદી છે.
તો મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. તો ફાઇનલી અહીંયા જ આપણો બ્લોગ એન્ડ કરીએ. તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને. સબસ્ક્રાઇબ પણ કરતા જજો. તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આવા જ આવનાર બ્લોગ જોવા માટે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો નોટિફિકેશન તમારામાં જ પહેલાં આવી જશે. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા નેક્સ્ટ બ્લોગમાં. જય વિયતનામ. જય વિયતનામ. Thank you for being here. बहुत बहुत धन्यवाद.